એ પોતાના કારણે આવ્યા. તમે જોજો, આ બહુ મહત્વની વાત છે. રામાયણથી જૂનો કોઈ ગ્રંથ નથી પૃથ્વી ઉપર. રામાયણથી પહેલા કોઈ કાવ્ય પૃથ્વી ઉપર કોઈ દેશમાં કોઈ ભાષામાં રચાયું નથી. એટલે સંસારનું સૌથી પહેલું ચિત્ર છે એ રામાયણમાં તમને જોવા મળે. આદર્શ પણ જોવા મળે અને વિભાજન પણ જોવા મળે. ક્યાંથી થાય? તમે વિચાર કરો, દશરથના ફેમિલીમાં કઈ પ્રોબ્લેમ હતો? નહોતો. એક મંથરાએ આવીને ધીરે 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 હળી કરવાની ચાલુ કરી. બરાબર, તો છોકરાને વનવાસ મળી ગયો સીધે સીધો. બાપુજી જતા રહ્યા. આ તમારી નજર સામે જ છે, 14 વર્ષનો વનવાસ. પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થયો? લંકા વાળા કોઈ આવ્યા હતા? અયોધ્યા વાળા જ હતા. ઘરના જ હતા, મહેલમાં કામ કરતા હોય એ જ હતા. સમજો. પછી વાલીનું મૃત્યુ થયું રામના હાથે, તો ભલે એનો મોક્ષ થયો કહેવાય. તો વાલીનું મૃત્યુ કોની માથાકૂટમાં થયું? એને રાવણ હારે કઈ ઝઘડો કર્યો હતો? એને રામ હારે કઈ ઝઘડો કર્યો હતો? એના સગા ભાઈ સુગ્રીવારે એની માથાકૂટ હાલતી હતી, એમાં વાલીનું મૃત્યુ થયું. રાવણને સીતા હરણ કરવાનો આઈડિયા આપ્યો કોને? એની સગી બેન શપુના ખાય. રાવણને તો ખબર નહોતી કોણ સીતા, ક્યાં છે રામ. એને એમ જઈને કીધું કે મારા નાકકાન કાપી નાખ્યા, આવું વર્તન કર્યું, આવું વર્તન કર્યું, લઈ આવવો જોઈએ. એ જ રાવણને મારવાનો આઈડિયા પાછો કોણે આપ્યો? વિભીષણે, એના ભાઈ. આ બધું પૂરું કરીને રામને સીતા પાછા સરખી રીતે આવી ગયા ઘરે. રાજ્યાભિષેક થઈ ગયો, દશેરા જેવા તહેવાર ઉજવાઈ ગયા, દીવા પ્રગટાવાઈ ગયા, અયોધ્યા આખી હિલોળે ચડી ગઈ. એના પછી એ પાછો એક અયોધ્યા વાળો જ ઉભો થયો કે આને રાણી તરીકે આપણે ન સ્વીકારાય. એટલે સગર્ભા સીતાનો ત્યાગ કરવો પડ્યો. પછી જે જોડી ખંડિત થઈ, રામ તો એક પત્ની વ્રતધારી હતા, એમણે બીજા લગ્ન ક્યારેય કર્યા નહીં. સોનાની સીતાને યજ્ઞમાં બેસાડી, પણ બીજી સ્ત્રી કોઈ લઈ આવ્યા નહીં. એ એમનો મહાન આદર્શ. પણ વિચાર કરજો, આખા રામાયણમાંથી આ એક લેવા જેવો સાર ઈ છે કે આપણા વાળા આપણી પથારી ફેરવી નાખે એ પહેલા આપણે આપણો પ્રેમનો સિમેન્ટ એટલો મજબૂત રાખવો, ગમે એવા આંચકા આવે, આપણા કુટુંબનું મકાન હલે નહીં. કૈકેયીનો પ્રેમ જો વધારે હોત તો શંકા ઓછી થાત. સાદી વાત છે, આ બહુ સાદી સીધી વાત છે. આખી રામાયણની કથા તો કૈકેયીથી શરૂ થાય છે ને. એનો પ્રેમ ક્યાંક ઓછો પડ્યો રામ માટે, ભરત માટે વધી ગયો, ત્યાંથી માથા